મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર YS સિરસાટ એસઓજી શાખા નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JM લટા તથા એસઓજી શાખાના માણસો દ્વારા મળેલ બાતમીના આધારે ફિરોજભાઈ લાલુભાઈ ગોરી રહેવાસી લાલ ટાવર સિંધીવાડ રાજપીપળા તથા આફતાબ હુસેન ફિરોજ ખાન સોલંકી રહેવાસી ખત્રીવાડ રાજપીપળા નાઓના કબજામાંની કાળી રંગની સુઝુકી એક્સેસ સ્કૂટર નંબર GJ6 MK0114ની ગાડી સાથે રાજપીપળા જીન કમ્પાઉન્ડ સિકોતર માતાના મંદિર પાસેથી આ બંને આરોપીઓને પકડી પાડી તેમની તપાસ કરતા તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ મેપ્ડ્રોન ડ્રગ્સ MD 7 ગ્રામ કિંમત ₹70,000 મળી આવ્યો હતો, જે ગેરકાયદેસરનો ડ્રગ્સનો જથ્થો તથા સુઝુકી ગાડી તથા મોબાઈલ અને રોકડા ₹2100 મળી કુલ ₹1,32,100નો મુદ્દામાલ કબજે કરી એસઓજીએ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.